શું તમે દશક વગરની બાદબાકી ક્યારેય કરી છે? તો ચાલો આ વિડીયોમાં આપણે દશક વગરની બાદબાકી કરવાની વૈદિક મેથ્સની રીત શીખીએ. તો હવે આપણે વૈદિક ગણિતની મદદથી સરવાળા અને બાદબાકી શીખવાનું છે. આ બંને રીત સરળ છે, પણ અહીંયા એ શીખવા માટે કેટલીક અગત્યની બાબતો તમારે પહેલા શીખવી પડશે. એ આવડી જશે તો તમે વૈદિક ગણિતની મદદથી સરવાળા અને બાદબાકી બહુ સરળતાથી કરી શકશો. તો અહીંયા શું શીખવાનું છે? તો કે પહેલું શીખવાનું છે પૂરક સંખ્યા. શું શીખવાનું છે? પૂરક સંખ્યા. આ પૂરક સંખ્યા શું છે સમજી લઈએ. તો આ પૂરક સંખ્યા શું છે સમજી લઈએ. તો પૂરક સંખ્યા એટલે કોઈ એક આખી વસ્તુને પૂર્ણ કરવા માટે બે ટુકડા હોય. ધારો કે એક સફરજન છે અને મેં વચ્ચેથી કાપી નાખ્યું, એક ટુકડો બીજા જોડે. ચાલો એમ કહું આખું સફરજન પૂરું કરો, તમે શું કરશો? એ બે ટુકડાને ભેગા કરી દે. કેટલું સફરજન બને? એક. આખું બની જાય. આખું સફરજન એટલે બની તો જાય ને, ભલે કપાયેલું છે. તો એવી રીતે આપણે 10 ને પૂર્ણ કરવાના છે. શું કરવાનું છે? 10 ને પૂર્ણ કરવાના છે. તો ઉદાહરણ તરીકે મારે 10 ને પૂર્ણ કરવા, એમાંની એક સંખ્યા મેં કઈ દીધી, મારી પાસે 1 છે. તો 10 ને પૂર્ણ કરવા કેટલા ઉમેરવા પડશે? તો 10 ને પૂરું કરવા 1 ની અંદર કેટલા ઉમેરવા પડે? તો એનો મતલબ 1 ની પૂરક સંખ્યા કઈ થઈ? 1 ની પૂરક સંખ્યા 9 થાય. તો 1 ની પૂરક સંખ્યા કેટલી થઈ? એવી રીતે 2 છે, તો 2 ની અંદર કેટલા ઉમેરું તો 10 પૂર્ણ થશે? 2 ની પૂરક સંખ્યા. પણ આ કોના આધાર માટે? તો 10 ના આધાર માટે. કોના? હવે આવી રીતે માનો કે હું 5 નો આધાર લઉં. કેટલાનો આધાર લઉં? 5 નો જો આધાર લઉં અને એના આધારે પૂરક સંખ્યા બનાવું તો 1 ની પૂરક સંખ્યા કેટલી થશે? બોલો કેટલી થાય? સમજાયું? 2 ની કેટલી થશે? બરાબર. 5 ની કેટલી થશે? 5 ની. એટલે 5 માં કશું જ નહીં ઉમેરવાનું. બરાબર છે. તો આ રીતે પૂરક સંખ્યા કેવી રીતે બનાવાય સમજાઈ ગયું. આધાર કેવી રીતે લેવાનો એ સમજાયું. ઓકે. તો અહીંયા બધાની પૂરક સંખ્યાઓ તમને મોઢે આવડી જવી જોઈએ. આવડી જાય મોઢે? ચલો બોલો 8 ની પૂરક સંખ્યા 10 ના આધારે એટલે બધાનો અવાજ આવવો જોઈએ. માનો કે હું એમ કહું 6 ની પૂરક સંખ્યા તો 4. ખબર પડી ગઈ? હવે મોઢે યાદ આવી જાય પૂરક સંખ્યા. તો આ તમને આવડવું જોઈએ. પહેલા પૂરક સંખ્યાઓ આવડવી જોઈએ. કોના આધારની? 10 ના આધારે. હવે આવે છે બીજી એક શબ્દ સમજવાનો છે, એ છે એકાધિક. એકાધિક નો મતલબ આખો કરીએ તો એ થાય એક અધિક. શું થાય? હવે એક અધિક, અધિક નો મતલબ થાય વધારે. શું થાય? આખો મતલબ કાઢીએ એકાધિક નો તો એમ થાય એક વધારે. શું થાય? એક વધારે. અથવા આનો બી બીજો મતલબ તમારા પરિચયનો કાઢું તો એ થાય પછીની સંખ્યા. શું થાય? પછીની સંખ્યા. તરત પછીની સંખ્યા. તો ધારો કે 1 ની અંદર 1 ઉમેરું તો કેટલા મળે? મળે. 2 ની અંદર 1 ઉમેરું તો 3 ની અંદર 1 ઉમેરું તો આવું થાય. તો મતલબ હું 1 ઉમેરું તો એના પછીની એક અધિક સંખ્યા મળે છે. એટલે એક અધિક સંખ્યાને દર્શાવવા માટે હું લખું છું 1 ના માથા પર ટપકું. શું? તો એને વંચાય 1 નો એકાધિક. શું વંચાય? 1 નો એકાધિક. હવે ધારો કે મેં આવું લખ્યું કે 5 ની ઉપર ટપકું, તો આને શું મતલબ સમજશો તમે? 5 નો એકાધિક કેટલો થશે? તો હવે મને કેમ કહેવાનું તમારે કે ભાઈ હવે જે લખું એનો જવાબ આપજો. 10 ના માથે ટપકું તો આની કિંમત કેટલી? 11. આવડી ગયું? એકાધિક લેતા આવડી જાય કે ના આવડી જાય? સરસ. હવે તમારે આની મદદથી આ બે વસ્તુ, કઈ બે વસ્તુ? એક પૂરક સંખ્યા અને બીજું એકાધિક. આની મદદથી બાદબાકી શીખવાની છે. શું? કેવી રીતે કરીએ એ સમજાવું છું. માનો કે એવી બાદબાકી કે જ્યાં મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. કેવી? તો એ મોટામાંથી નાની સંખ્યા બાદ કરવા માટે આપણે કોઈ સામાન્ય પ્રક્રિયાથી જ થઈ જાય છે. તો એમાં આપણે બહુ ગભરાવાની જરૂર પડતી નથી. ધારો કે હું અહીંયા 1 માંથી 1 બાદ કરું તો મોડે કરી શકો તમે? કેટલા થાય? 3 માંથી 1 જાય તો 5 માંથી 2 જાય તો આ આપણે આવડે છે. આપણને આમાં કોઈ તકલીફ પડતી. ઉપર મોટી હોય નીચે નાની હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ તકલીફ ક્યાં શરૂ થાય છે? જ્યારે નાનામાંથી મોટી બાદ કરીએ ત્યારે પેલો દશક લેવો પડે અને દશકમાં પાછી ઉપર સંખ્યા ઉમેરવાની ને બંનેનો સરવાળો કરીને નીચેની સંખ્યા બાદ કરવાની. આવું કરવું પડે છે, એમાં ભૂલ થાય છે. તો અહીંયા આપણે એ પ્રશ્ન નીકળી જશે. હવે આ એક દાખલો આપણે જોઈએ, એ દાખલાને આ મદદથી ગણીએ તો કઈ રીતે ગણાય છે એ સમજાવું. આ ગણેલો દાખલો છે, ગણેલા દાખલાના ઉદાહરણ છે. એની મદદથી પ્રક્રિયાને સમજી લેવાની, પછી આપણે પ્રેક્ટિસમાં જઈએ. તો મારે 38 માંથી 19 માઇનસ કરવા છે. હવે નીચે 19 જવાબ કેવી રીતે આવ્યો એ સમજીએ. તો 8 માંથી 9 બાદ કરવા હોય તો વૈદિક ગણિતમાં શું કરવાનું? તો વૈદિક ગણિતમાં તમારે આ જે નીચેની સંખ્યા છે, કઈ? નીચેની સંખ્યા. તો નીચેની સંખ્યાની અંદર તો અહીંયા નીચેની સંખ્યા હોય અથવા તો ઉપરની સંખ્યા, કોઈ બી એક સંખ્યા લેશો તો આ ઉપરની સંખ્યા છે. તો ઉપરની સંખ્યા કેટલી છે? 8 નો એકાધિક કેટલો થાય? 8 નો એમને 8 નો એકાધિક કેટલો થશે? અને 9 નો એકાધિક કેટલો થશે? 10. બરાબર. બીજું પૂછું એ બી કહેજો. 8 ની પૂરક સંખ્યા કેટલી થાય? 9 ની પૂરક કેટલી થાય? સમજ પડી ગઈ? હવે પ્રક્રિયામાં જઈએ. શું કરવાનું પેલા ધ્યાનથી સમજજો.
શું કરવાનું ધ્યાનથી સમજજો. તો અહીંયા પહેલા વિચારવાનું છે 9 નો પૂરક કેટલો થશે? શું વિચારવાનું? નીચેની સંખ્યા જે છે એનો પૂરક કેટલો થયો? આ 1 ને આ ઉપરની સંખ્યામાં ઉમેરી દેવાનો. શું કરવાનું છે અહીંયાથી? અહીંયા શું કરવાનું છે? શું ઉમેરવાનું? કોનો પૂરક કેટલો મળ્યો એ અહીંયા ઉમેરી દેવાનો. કેટલા થશે? એ તમારો જવાબ આવી ગયો નીચેનો. દશક લેવો પડતો પણ જ્યારે આવું કરીએ આપણે એટલે કે 9 નો જ્યારે હું પૂરક લઉં તો એની બાજુની સંખ્યા ઉપર એકાધિક મૂકવાનો. એટલે અહીં એકડો હતો, એકડાની જગ્યાએ મેં શું મૂકી દીધું? ઉપર એક ટપકું મૂકી દીધું. હવે મારે ઉપરની સંખ્યામાંથી નીચેની બાદ કરવાની છે. તો ઉપરની તો મોટી છે, નીચેની બાદ કરવાની. 3 માંથી કેટલા બાદ કરવાના વિચારો? હાથ ઊંચો કરો જેને ખબર પડે. 3 માંથી કેટલા બાદ કરવાના? ચલો મિતેશ બોલ. કેમ 2? અહીં તો એકડો લખ્યો છે. હા, એના ઉપર ટપકું છે એટલે ને 1 નહીં સમજીશું. કેટલા સમજીશું? 2 સમજીશું. તો 3 માંથી અહીંયા ખરેખર કેટલા બાદ થયા? 2 બાદ થયા. એટલે 3 માંથી 2 જાય તો દશક લીધો આપણે. સરળ છે. ચલો હવે આપણે થોડું આગળની પ્રક્રિયા કરીએ. અહીંયા જોઈએ, અહીં ધ્યાન આપજો. હવે વાતો બંધ રાખો. અહીંયા એક બીજો દાખલો લઈ લઈએ આપણે. બીજો દાખલો એવો લઈએ, ધ્યાનથી સમજો. બહુ સહેલા છે. એક વખત શરૂઆતમાં એવું લાગશે અઘરું છે, પરંતુ આ રીત શીખી ગયા દશક વગર બહુ સરળતાથી તમે બાદબાકી કરી શકશો. આવું કર્યું 52 ઓછા 26 કેટલા? 2 માંથી 6 બાદ થશે? 2 માંથી 6 બાદ થશે નહીં. 2 માંથી 6 બાદ ન થાય એટલે આપણે શું વિચારવાનું? 6 નો પૂરક. તો 6 નો પૂરક કેટલો થાય ભાઈ? 6 નો પૂરક 4. તો અહીંયા +4 એક નામ ઉમેરી દેવાના. તો જવાબ શું આવશે? નીચે આવી ગયો. ખબર પડી ગઈ? પણ મેં જેવો અહીંયા પૂરક લીધો તો અહીંયા મારે શું મૂકી દેવાનું? એકાધિક. એકાધિક મૂકવાનો. હવે મારે 5 માંથી કેટલા બાદ કરવાના છે? તો 5 માંથી 3 જાય કેટલો જવાબ આવે? સમજ પડી ગઈ ભાઈ? આવડે આવી બાદબાકી કરતા? મેં કોઈ જગ્યાએ દશક લીધો? સરળતાથી બાદબાકી થાય છે. 2 જ વસ્તુ આવડવી જોઈએ. શું? એક એકાધિક અને પૂરક. આ 2 આવડે તમે કોઈ પણ બાદબાકી દશક લીધા વગર કરી શકશો. ખબર પડી બધાને? સમજાયું? ઓકે. તો અહીંયા આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આ બાજુમાં મેં જે લખ્યું છે એ તમે લખી લેજો. એની રીત લખેલી છે એ લખી દેવાની અને પછી એના આધારે આપણે બાદબાકી આગળ કરીશું. બરાબર છે? તો અહીંયા કેટલીક બાદબાકી આપેલી છે પ્રેક્ટિસ માટે, એ આપણે કરીએ. હું અહીંયાથી કાઢી નાખું છું. આ વાતો નહીં કરીએ. ચલો હવે તમારે પ્રશ્નો કહેવાના, આના દાખલા ગણવાના છે. તો અહીંયા 9 માંથી 3 જશે ભાઈ. તો અહીં પછી બીજી પ્રક્રિયા કરવાની. કોઈ પૂરક, કોઈ એકાધિક નહીં કરવાનું કશું. સીધા 9 માંથી 3 બાદ કરો. કેટલા આવશે? આવશે સીધા 6 જવાબ આવી જશે. બરાબર? સીધો 6 જવાબ આવી જશે. હવે શું કરવાનું છે? તો 8 માંથી 9 માઇનસ કરવાના છે. કેટલા? 8 માંથી 9 બાદ થાય. શું કરીએ આપણે? તો 9 નો પૂરક કેટલો થશે? 9 નો પૂરક 1 ને શું કરવાનું? 8 માં ઉમેરવાના. તો 8 માં ઉમેરવાની શું જવાબ આવશે? કેટલા આવશે? 9. પણ જેવો આપણે પૂરક લીધો તો બાજુમાં શું મૂકવાનું? એટલે અહીંયા એકાધિક મૂક્યો. હવે શું કરવાનું? 7 માંથી કેટલા બાદ કરવાના? તો કેટલો આવશે જવાબ? 7 માં 4 જાય તો હા 3. ખબર પડી ગઈ? ચો અહીંયા 0 માંથી 2 બાદ થાય? 0 માંથી 2 માઇનસ થાય? ના થાય. તો શું કરવાનું? 2 નો એનો પૂરક કેટલો? 8 ને શેનો ઉમેરવાના? તો 8 કેટલો જવાબ આવશે? બરાબર ને? હવે શું કરીએ છીએ? બાકીની પ્રક્રિયા શું કરવાની? એકાધિક મૂકવાનો. કોના ઉપર? હવે શું કરવાનું? 6 માંથી કેટલા બાદ કરવાના છે? 6 માંથી કેટલા થાય ભાઈ બાદ? 6 માંથી 8 થાય. તો ફરી શું વિચારવાનું? કોનો પૂરક વિચારવાનો? અહીં 8 નો પૂરક કેટલો? 2. તો 2 અને 6 કેટલા થશે? હવે અહીં પૂરક લીધો એટલે અહીં શું મૂકી દેવાનું? 5 માંથી કેટલા બાદ કરવાના? કેટલો જવાબ આવશે?